અરે નથી મફતમાં મળતા, એનાય મૂલ ચૂકવવા પડતા. આ સંતને સંતપણા, દાતારને દાતારપણા, શુરવીરને શુરવીરપણા ભાઈ નથી મફતમાં મળતા. દુનિયાની અંદર એમનેમ નામના નથી મળી જાતી. આ દુનિયા એમનેમ કોઈને નથી પૂંજતી. એ તો જેણે બીજાના માટે કંઈક કર્યું હોય ને એને જ આ દુનિયા પૂંજે, અને એના જ આ દુનિયાની માલપા ઇતિહાસના ચોપડે નામ લખાણા છે. બાકી ન વળે કાંઈ કરીએ ગેંગે કે ફેફેતી. ઈ ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે દાદ કાયર વેશ મેલો તો. બાકી ગેંગે ફેંગે કરવા વાળાના કામ નથી. એના દુનિયાના ચોપડે કે ઇતિહાસમાં ક્યાંય નામ ન રે, એને કોઈ દુનિયા યાદ ન કરે. ઈ તો પોતા માટે નહીં પણ બીજાની માટે જેણે કંઈક કર્યું હોય એના જ દુનિયામાં નામ હોય. અને એવો જ એક મહાપુરુષ એટલે આલા ખાચર. એ કાઠી દરબાર આલા ખાચરની આપણે વાત કરવી છે, એના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે કે એના પરાક્રમો કેવા હતા, એની અંદર શુરવીરતા કેવી હતી, અને એ ન્યાયનો તો દેવતા કહેવાય. અને એટલું નહીં, દાતારીમાં તો એમ કહેવાય છે કે બીજો કર્ણ કહેવાય. કર્ણ તરીકે એની છાપ પડી ગઈ હતી, અને ન્યાયમાં ભગવાન કૃષ્ણ જેવો ન્યાય એને કર્યો હતો. અને એવો એક મહાપુરુષ એટલે આલો ખાચર. અને ઈ જસદણની માલપા એમ કહેવાય છે કે જેદી એનો જન્મ થયો હશે, 4 તારીખ 11મો મહિનો અને 1905ની છાલ હતી. એ તેદી આલા ખાચરનો જન્મ થયો. અને એમ કહેવાય છે કે આખા નગરમાં તેદી એ મિષ્ટાન વેચાણા હશે, ઢોલ નગારાથી એનું સ્વાગત થયું હશે. અને એમ કહેવાય છે કે એક મહાપુરુષે જેદી એમાં એ રજવાડાની અંદર જન્મ લીધો, અને ધીરે 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 એ આલા ખાચર મોટા થતા જાય છે. અને જ્યારે પોતાના બાપે પોતાને એમ કહેવાય છે કે રજવાડું હોપ્યું, પણ મારે વાત એ કરવી છે કે કેવો દાતાર. એને કર્ણની જેમ એક નિયમ લઈ લીધો તો કે હવારનો સૂરજ મુગે અને કોઈ હામો આવીને ઊભો રહી જાય તો એને જે માંગે એ દાન આપવું. એવા તો આકરા નિયમ એને લઈ લીધેલા. અને કાયમને માટે યાચકો છે એમ કહેવાય છે કે એની સામે આવીને ઊભા રહે, એને જે જોતું હોય એ દાન આપે. એમ કરતા 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 એક વખત રાજકોટમાં જ્યારે રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત હતું, એ વખતે તમામ રજવાડાઓને બોલાવેલા દરેક રાજાઓ છે એ બેઠા હતા. અને જ્યારે ખાતમુહૂર્ત કર્યું ત્યારે રાજકુમાર કોલેજના પાયામાં દરેક રાજાઓ છે એ ધૂળ નાખતા હતા. અને છેલ્લે આપો આલો ખાચર, આ કાઠી દરબાર એમ કહેવાય છે કે ખોબો એક ઈ ચાંદીના સિક્કા છે એ લાવી અને એમ કહેવાય છે કે પાયામાં નાખ્યા. ભાઈઓ, ઈ ખોબો એક ચાંદીના સિક્કા છે એ પાયામાં નાખ્યા. ત્યારે કોઈ પ્રશ્ન કર્યો તો કે આપા, આલા ખાચરને પ્રશ્ન કર્યો. ઈ 84 ગામનો ધણી, ઈ જસદણનો ધણી આપા આલા ખાચરને એમ કહેવાય છે કે પ્રશ્ન કર્યો કે બધાય ધૂળ નાખે છે, તો તમે ચાંદીના સિક્કા પાયામાં શું કામ નાખ્યા? અને તેદી ઈ જસદણનો ધણી આપો આલો ખાચર ઈ કાઠી દરબાર એટલું બોલ્યો તો કે આ કોલેજમાં ભણી અને બાળકો છે કોઈ એન્જિનિયર થશે, કોઈ ડોક્ટર થશે, કોઈ મોટો હોદ્દેદાર થશે, પણ આમાં જો ચાંદીના સિક્કા નાખ્યા હશે ને તો આમાંથી આ કોલેજમાંથી કોઈ દાતાર પણ થશે. એટલા માટે મેં આમાં સિક્કાઓ નાખ્યા છે, કોઈ દાતાર પણ થવું જોઈએ. વિચાર તો કરો, માણસની આખી વિચારધારા બદલી નાખે એવો ઈ રાજવી. અને એમ કહેવાય છે કે કાયમને માટે એવો દાનેશ્વરી થઈ ગયો કે દુનિયાની અંદર એમ કહેવાય છે કે એના નામના દાખલા દેવા માંડ્યા. ભાઈ, જેમ દાતાર કર્ણ હતો એમ જસદણનો 84 ગામડાનો ઈ ધણી આપો આલો ખાચર છે એને કર્ણનું બિરુદ લાગતું, એવો દાનેશ્વરી. અને એમાં એક વખત જે દિવાન છે
ઈ આપા આલા ખાચરનો દીવાન છે, એને હળવેકથી એમ કહેવાય છે કે આપા આલા ખાચરને એટલું કીધું કે બાપુ દાન આપવાનું થોડુંક ઓછું કરી નાખો, હે કે આ દાન આપવાનું થોડુંક ઓછું કરી નાખો, રાજની તેજોરીઓ ખાલી થવા માંડી છે, કારણ કે હામી આવક કાંઈ નથી. શું કામ? પ્રજાની ઉપર જે કાંઈ કરવેરો હતો એ બહુ ઓછો કરી નાખ્યો હતો, એ કરવેરો બહુ ઓછો કરી નાખ્યો હતો, એટલે રાજના ખર્ચાઓ વધી જતા હતા, દાન દેવામાં વધી જતું હતું, અને રાજની તિજોરીઓ છે એ ધીરે 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 મંડેલી ખાલી થવા ભાઈ. અને એ વખતે દીવાને ટકોર કરી કે બાપુ આ દાન આપવાનું ઓછું કરી નાખો, નહીતર આ તિજોરીઓને ખાલી થતા વાર નહીં લાગે. અને તેદી આપા આલા ખાચરે એટલું કીધું તું કે ભાઈ દીવાન, તને શું તકલીફ છે? અને હું જે ગરીબોને દાન આપું છું એમાં મને આનંદ આવે છે. અને ત્યારે એ દીવાન એટલું બોલ્યો તો કે બાપુ તમે આપો છો ને એટલે ઈ આવે છે, હે કે તમે આપો છો એટલે ઈ આવે છે, બાકી જો આપવાનું બંધ કરી દો તો કોઈ નહીં આવે અને તમારી તેજુરીઓ ખાલી નહીં થાય. કે આપું છું એટલે આવે છે ને કે હા. ત્યારે દીવાન એટલું બોલ્યો તો બાપુ આપો છો એટલે ઈ આવે છે, અને ગોળ હોય ને ન્યાજ માખ્યું આવે, ઈ ગળ્યું લાગે એટલે આવે છે, બાકી જો તમે આપવાનું બંધ કરી દો તો ઈ નહીં આવે. એટલે ગોળ હોય ન્યા માખ્યું આવે. અને ઈ વાત છે ઈ આલા ખાચરને એમ કહેવાય છે કે મગજમાં બેહી ગઈ કે ગોળ હોય ન્યા માખ્યું આવે. ઈ વાતને મગજમાં લઈ અને આપો આલો ખાચર છે એ આરામ કરવા માટે વૈયા ગયા. અને સમય જાતા અડધીક રાતને ટાણે આપો આલો ખાચર છે એ કાઠી દરબાર ઉભો થયો ભાઈ. કાઠી દરબાર ઉભા થઈ અને પોતાનું જે એક જમવા માટેની થાળી હતી થાળીમાં ગોળ મૂક્યો અને અડધીક રાતને ટાણે દીવાનને હાથ કર્યો ભાઈ. કોઈને કીધું કે દીવાનને બોલાવો. અને ઊંઘમાં હુંતેલો એ દીવાન છે એ દીવાનને જગાડી અને બોલાવવામાં આવ્યો. અને દીવાનને એમ થઈ ગયું કે આહા અડધીક રાતને ટાણે અને મહારાજા બોલાવે શું હશે. ઝડપથી આવ્યો અને મહારાજની સામે હાથ જોડ્યા. અને તેદી આપા આલા ખાચરે કીધું કે દીવાન તમે દિવસે મને કંઈક સલાહ આપતા હતા ને. એટલે દીવાનને એમ થઈ ગયું કદાચ મહારાજ છે એ કંઈક સજા કરી દેશે. એટલે બે હાથ જોડીને કહે છે કે બાપુ એ તો હું આમથો કહેતો હતો, એ તો હું એમ કહેતો હતો તિજોરીઓ છે એ ખાલી થાય છે એટલે દાન આપવાનું થોડું ઓછું કરી નાખો તો સારું, બાકી મારો કોઈ એવો હેતુ નથી કે તમને બંધ કરાવી દઉં દાન આપવાનું. કે ઈ વાત નહીં, બીજી કઈક વાત તમે કરી હતી. કે બાપુ બીજી વાત તો ઈ કરી હતી કે તમે આપો છો એટલે લોકો આવે છે. કે હા ઈ વાત સાચી, પછી બીજી વાત શું કરી હતી? ત્યારે દીવાન કહે છે કે બાપુ બીજી વાત તો એ કીધી હતી કે ગોળ હોય ને માખ્યું આવે, બાકી હું બીજું કાંઈ નથી બોલ્યો. કે ગોળ હોય ને માખ્યું આવે ને કે હા, કે જુઓ આ થાળીમાં ગોળ પડ્યો છે અને માખ્યું લાવી દો. હે કે આ થાળીમાં ગોળ પડ્યો છે તમે માખ્યું લાવી દો, આ ગોળમાં એકેય માખી નથી. અને તેથી દીવાન એટલું બોલ્યો તો બાપુ અત્યારે તો રાત છે અને રાતે માખ્યું ન આવે, એ તો દિવસ હોય તો આવે. અને તેથી આપો આલો ખાચર એ કાઠી દરબાર જે બોલ્યો છે ને એ મારે તમારે જીવનમાં ઉતારવા જેવી વાત છે. તેથી આપા આલા ખાચરે એટલું કીધું તું કે ભલા માણા આજ મારે આંગણે મારો દી છે એટલે જ બધા આવે છે ને જેથી મારી પાસે કઈ નહીં હોય ને તેથી કોઈ નહીં આવે. આજ મારો દી છે, મારે ત્યાં અંધારું નથી. એટલે આવી તો અદ્ભુત ઘટનાઓ આપા આલા ખાચરના એમ કહેવાય છે કે જીવનની માલપા બનેલી. અને એમાં એક વખત તો એવો આવ્યો ભાઈ, દુષ્કાળ પડે છે. દુષ્કાળ પડ્યો અને પ્રજાને ખૂબ આપા આલા ખાચર છે એ હાંચવે છે, પણ એ તો રાજની અંદર દાણા હતા એ ધીરે ધીરે મીંડેલા ખૂટવા. અને પછી તો ચિંતા થાય છે કે પ્રજાને હાંચવવી કેમ. અને એ વખતે
બીજા 2 કાઠીઓ આપા આલા ખાચરને મળે છે. 2 કાઠી દરબારો છે આપા આલા ખાચરને મળે છે કે જે ભાવનગર જિલ્લાનું જે જેસર તાલુકો છે એ જેસર તાલુકાનું શેલાણા નામનું ગામ, ત્યાંના ભાણ ખાચર અને ઈ જેસરની બાજુમાં જ આવેલું ઈ ગોબા નામનું ગામ, ત્યાંના ડોહલ ખુમાણ, આ 2 કાઠી દરબારો છે ઈ ભાણ ખાચર અને ડોહલ ખુમાણ, ઈ બંને આપા આલા ખાચરને મળે છે અને દુષ્કાળની વાત કરે છે કે બાપા એવો ભયંકર દુષ્કાળ પડ્યો છે, હવે આમાં કરવું તો કરવું શું? માલનું મોઢું હંચવાતું નથી ને માણસનું હંચવાતું નથી. અને એ વખતે શેલાણાના દરબાર ભાણ ખાચર એટલું બોલ્યા કે આપણે 2 વરણ ઉપર વધારે ધ્યાન આપવા જેવું છે. કે કયા કયા? કે એક તો કવિ અને બીજા ભૂદેવ. અને તેથી આલા ખાચર કહે છે કે વાત બહુ સાચી છે. કવિ નહીં હોય તો આ દુનિયાના ઇતિહાસને જાગૃત કોણ રાખશે? અને આપણા ડાયરામાં કવિ વગરનું રજવાડું સૂનું સૂનું લાગે. લોકો છે એ મળ્યા છે હવે ભૂખના માર્યા મરવા, પણ જે કવિઓ છે એને આપણે હાંચવવા જોઈએ, એને ધ્યાન દેવું જોઈએ. જો કવિઓ નહીં હોય તો રજવાડા એક દિવસ ખતમ થઈ જાય. કવિઓને રજવાડાને બિરદાવવા માટે રાખવામાં આવતા હતા, કારણ કે જ્યારે જ્યારે બુંગિયા ઢોલ વાગે તેથી હુરાતાન ચડાવવા માટે પણ કવિઓ એને કહેતા હતા. અને જ્યારે જ્યારે જરૂર પડે ને તેથી કવિઓના એક એક દુહાઓ, એક એક કવિતાઓ, એક એક શબ્દો છે રાજાને ભાર આપતા હતા. એટલે એ કવિઓને આપણે જીવતા રાખવા જોશે, એનું વધારે આપણે ધ્યાન રાખવું પડશે. અને જો ભૂદેવ નહીં હોય તો આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ છે એ ખોવાઈ જાય. માટે ભૂદેવો અને કવિઓને બચાવો એવો વિચાર કરી અને આ ત્રણેય થઈ આપા આલા ખાચર, ડોહલ ખુમાણ અને ભાણ ખાચર, આ ત્રણ એમ કહેવાય છે કે કાઠી દરબારો મળી અને એક રહોડું શરૂ કર્યું હતું. અને કવિઓને અને ભૂદેવો માટે એ રહોડું ખોલ્યું હતું. આખો દુષ્કાળ પૂરો થયો ત્યાં સુધી રહોડું આક્યું હતું. અને એ રસોડાને એ જોઈ અને એક જે કવિ છે એ કવિએ એમ કહેવાય છે કે કવિતા પણ લખેલી. એ કવિએ કવિતા પણ લખેલી. એ કવિનું નામ દોલત ભટ્ટ હતું. એને કવિતા પણ ભાણ ખાચર ઉપર લખેલી હતી. ભાણ ખાચર, ડોહલ ખુમાણ અને આલા ખાચર, એની એ કવિતા એને લખેલી હતી. 31 કડીની એ કવિતા પણ છે. અને એવો દુકાળ પડ્યો અને ઈ દુકાળમાં એક પાંચાળની ધરતીનું, જસદણની આસપાસનું ઈ પાંચાળની ધરતીનું એક પિયાવા નામનું ગામ, અને ઈ ગામમાં હરહુર નામનો ઈ ચારણ એને ઘેરેથી આઈ દેવલમાં ઈ બંને જણા ઈ પવિત્ર જીવન જીવે. પણ આ દુકાળ પડ્યો ભાઈઓ. દુકાળ તો કોને નો ડૂકવી દે એ તો વિચાર કરો. હારા હારા માણસને એમ કહેવાય છે કે હેઠું પડી જવું પડે, એ દુકાળથી ડૂકી જવું પડે. અને ઈ ચારણના એમ કહેવાય છે કે એક દિવસના સમયે ઈ દહકો હતો ભાઈ હરહુર ચારણનો. આંગણે 2-5 કાયમને માટે ટાણે ટાણે મહેમાન બેઠા હોય, હામાં કહુંબા થતા હોય, મારા હમ તારા હમ કરી કરીને કહુંબા પીતા હોય. એ મહેમાનોને આદર માન આપે. પણ હવે તો દિવસો એવા આવ્યા છે કે કોઈ એની હામું જોતું નથી. એવા નબળા દિવસો ઈ ચારણના આવ્યા ને એમાં દુષ્કાળ પડ્યો. અને દુષ્કાળ પડ્યો અને ખાવા મુઠ્ઠી દાણા જદી ઘરમાં નહોતા ને, તેથી ઈ પિયાવા ગામનો એક દલુચંડ નામનો ઈ વાણિયો છે, ઈ શેઠ છે, એને હરસુર ચારણને નીકળતા જોયો ને હાથ કર્યો કે બાપ ચારણ અહીંયા તો આવ. અને તેથી
ચારણની આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ. બાપુ શેઠ, જે તે દિવસો હતા એ દિવસો આજ યાદ આવે છે. હો, મારે આંગણે કેટલી ભેહુના દુજાણા હતા. એ દુજાણાઓ તો હતા, પણ કાયમને માટે કેટલું મહેમાન હતું. આજ મારા નબળા દિવસો આવ્યા ને તો વાલાય વેરી થઈ ગયા છે. હગાઈ કોઈ આવતા નથી બાપ, કારણ કે અમે હગાવાલામાં જાવીને તો હગાને એમ થાય કે મુઠ્ઠી દાણા માંગશે, એટલે મોઢા ફેરવી જાય છે. આજ અમારો સમય નબળો છે, પણ મારું દિલ નબળું નથી. હો શેઠ. અને તેથી દલુચંદ શેઠ છે એટલું કહે છે કે બાપ, એટલે તો તમે મારી દુકાને આવો ને તો હું તમને ક્યાં કાંઈ ઉધારે દેવાની ના પાડું છું. પણ મારે તમને એક વાત કરવી છે. કે શું? કે જસદણનો આલો ખાચર ઈ કર્ણનો અવતાર કહેવાયો. એકવાર એની પાસે જાવ ને તો તમને આ દુષ્કાળનો સમય નીકળી જાય ને એટલું ઈ આપી દે. હે કે દુષ્કાળનો સમય નીકળી જાય એટલું તમને આપી દે. કે બાપ, હું માંગવા કેમ જાઉં ચારણ થઈને? આજ સુધી લગી કોઈની પાસે માંગ્યું નથી. ઈ માંગતા મારો જીવ કેમ હાલે? અને તેથી દલુચંદ વાણીઓ એટલું કહે છે કે બાપ, એકવાર જા, મારા ખાતર જા. ઈ કર્ણનો અવતાર, ઈ આલો ખાચર તને લીલા લહેર કરાવી દે. હો, અને દલુચંદ શેઠ વાણિયાની ઈ વાત સાંભળી અને હરહુર નામનો ઈ ચારણ છે ઈ માં દેવલાઈને કહે છે કે હું જાઉં છું જસદણ, અને વેલા હતા જલ્દી પાછો આવી જાય. તમે કઈ ઉપાધિ ન કરતા. ઈ તો કર્ણનો અવતાર છે, એનું નામ તો દુનિયાની અંદર ગાજે છે. ઈ આપ મને એમણામ ખાલી હાથે નહીં આવવા દો. કે કાંઈ વાંધો નહીં, જાઓ ચારણ. અને હરહુર ચારણ છે ઈ ધીરો ડગલા મારતો હાલતો થયો ભાઈઓ. ઈ હાલતો ઈ જસદણના રાજમાં આવ્યો. અને રાજમાં આવી અને પોતાના હાથમાં જે ડુંગર વિસ્તારમાંથી હાલ્યો હતો ને, એમાં જે બોરડિયુમાં ઝીણા બોર થયા હતા ને, ઈ બોરની એક નાનકડી એવી પોટલી વાળીને આવ્યો હતો. અને ઈ પોટલી વાળીને આવ્યો. ઈ પોટલીનો એમ કહેવાય છે કે જસદણ જઈ રાજમાં જઈ અને એકડે ઠાઈટ કચેરી ભરેલી હતી. અને ઈ આલા ખાચરના ચરણોમાં મૂકી ભાઈ બોરની પોટલી. અને જે સૈનિકો હતા એને કીધું કે આ તો રાજાનું અપમાન કહેવાય, આને પકડી લ્યો. અને એ વખતે ઈ ચારણને પકડી લેવામાં આવ્યો. અને તેથી ચારણ છે ને ઈ જસદણ આલા ખાચરને એટલું કહેતો હતો કે બાપ, હું તો જેલમાં જવા નહીં, પણ તારી પાસે કંઈક માંગવા આવ્યો હતો, તારી પાસે કંઈક પામવા માટે આવ્યો હતો, તારી પાસે કંઈક આશા લઈને આવ્યો હતો. અને તેથી આલો ખાચર એટલું જ બોલ્યા કે આને જેલમાં પૂરી દો. આલા ખાચર એટલું જ બોલ્યા કે આ ચારણને જેલમાં પૂરી દો. અને ચારણને એમ કહેવાય છે કે જેલમાં પૂરવામાં આવ્યા ભાઈઓ. ઈ જેલમાં તો પૂરી દીધા. દિવસો પછી દિવસો વીતવા માંડ્યા. અને એકવાર જે જેલર હતો ઈ જેલરે આ ચારણને એટલું કીધું કે મહારાજા આલા બાપુ ખાચર છે, ઈ બધાય કેદીઓને મળવા માટે આવે છે, તને કેમ નથી મળતા? હે કે હા? કે ઈ મળવા માટે આવે છે કે હા? કે મને નથી મળતા કે નહીં? ઈ વાતની તો મને ખબર નથી, પણ બાપ, મેં એનો એવો તો હું ગુનો કર્યો કે મને જેલમાં પૂરી દીધો. અને જેલમાં પૂરી દીધો એટલું નહીં, આ 6 મહિના વીતી ગયા છે અને મને મળવા માટે પણ નથી આવતા, મારું મોઢું પણ એને નથી જોયું. આ ચારણ છે વિચાર કરે છે. અને જેલરને કીધું કે હવે જ્યારે આપા આલા ખાચર બધાય કેદીઓને મળવા માટે આવે ને ત્યારે મારી એક વિનંતી કરજે કે હવે જો મને નહીં મળે ને તો આ ચારણ છે ઈ પોતાના પ્રાણ આ જેલમાં છોડી દે. આ જસદણના રાજમાં આજ આ ચારણનો જીવ જાહે. અને ઈ વખતે જેલર કહે છે કે જરૂર હું તમારો સંદેશો આપીશ. અને સમય જતા જ્યારે આપા આલા ખાચર છે
એ બધા કેદીઓને મળવા માટે આવ્યા ત્યારે આ જેલરે વાત કરી કે ચારણે આવી વાત કરી છે, અને તેદી ચારણની જે કોટડીમાં જ્યાં પૂરેલો હતો જેલમાં, ચારણની સામે આપા આલા ખાચર આવીને ઉભા રહ્યા, અને તેદી ચારણે એટલું કીધું કે બાપ, હું તો તારી પાસે કઈક આશાએ આવ્યો તો, અને તે મને જેલમાં પૂર્યો અને પાછો મળવાય નથી આવતો. મારો વાક શું છે એટલું તો કે. અને તેદી આપા આલા ખાચર છે ખડખડા દાંત કાઢવા મીડ્યા. એ આપો આલો ખાચર દાંત કાઢે છે ને ચારણને ખીજ ચડે છે કે એક તો મને કાંઈ કારણ વગરનો નિર્દોષને 6 મહિના સુધી જેલમાં રાખ્યો છે, અને મારો વાક શું છે એ હું પૂછું છું તો ખડખડા દાંત કાઢે છે. અને એ વખતે આપા આલા ખાચરે કીધું કે હવે તમને હું અહીંથી છૂટા કરું છું, જાઓ હવે તમે તમારી ઘરે જઈ શકો છો. અને ચારણ રાજી થયો ભાઈઓ કે માંડ આ જેલમાંથી બારું નીકળાણું. ચારણ યાની મારી વાટ જોતી છે, એને તો ખબર નહીં હોય કે હું તો જેલમાં પુરાણો છું. 6 મહિનાની એમ કહેવાય છે કે દિવસો વીતી ગયા છે, 6 મહિના વીતી ગયા છે. અને એ રાજમાંથી બારો નીકળી ગયો, અને બારો નીકળ્યા પછી એકલો બબણતો જાય છે કે ઓલો દલુચંદ વાણિયો છે એ તો એમ કેતો તો કે આલો ખાચર તો દાતાર છે, કરણનો બીજો અવતાર છે. આવો દરજ્જો લોકોએ આને ખોટો આપી દીધો છે. મને નિર્દોષને જેલમાં પૂર્યો એટલું નહીં, પણ જ્યારે જેલમાંથી બારો કાઢ્યો ત્યારે પાણીનોય ન પૂછ્યું, જમવાનોય ન પૂછ્યું. નહીતર રજવાડાની અંદર તો ચારણનું કેટલું માન હોય, અને કોણે આ કરણનો દરજ્જો આપી દીધો હશે. એવી વાતો કરતા એમ કહેવાય છે કે પોતાના પિયાવા ગામમાં ચારણ પહોંચ્યો, પણ પોતાનું ઝૂંપડું જડતું નથી. ગરીબ માણસને તો ઝૂંપડું જ હોય ને ભાઈ, પોતાનું ઝૂંપડું જડતું નથી. આડો હવળો ગોતે છે કે મારું ઝૂંપડું ક્યાંય ગયું, મારા બાળકો ક્યાંય ગયા. અને એ આડા હવળો ફાંફા મારતો ઈ દલુચંદ શેઠ છે ઈ જોઈ ગયા અને હાથ કર્યો કે હે અરહુર, હે ચારણ, અહીંયા વયો આવી બાપ. અને તેદી ઈ ચારણની આંખમાં આહુડા હતા ભાઈઓ, ચારણની આંખમાં આહુડા હતા કે મને એમ લાગે છે કે હું બીજું કઈક ગામમાં ગળી ગયો છું, આ પિયાવા જ ગામ છે ને એવો વિચાર કરું છું. પણ બાપ દલુચંદ, તને અને તારી દુકાનને જોયા પછી તો મને એમ જ લાગે છે કે મારું જ ગામ છે, પણ મને મારા મગજમાં શું થયું છે કઈ ખબર પડતી નથી. મને મારું ઝૂંપડું દેખાતું નથી, મારું ઝૂંપડું ક્યાં છે? અને એ વખતે દલુચંદ શેઠ છે એટલું કહે છે કે હા, અમે જે દીવો બળેશ ને ઈ જ તમારું ઝૂંપડું. હે કે હામો જે દીવો બળે છે ઈ તમારું ઝૂંપડું. અને આમ ચારણે નજર કરી અને એટલું કીધું, શેઠ તમે મારી હારે મસ્કરી કરવા માંડ્યા કે કે ઈ મારું ઝૂંપડું થોડું છે, ઈ તો ઓરડો છે. ઈ તો 4 ઊંચી પડથાર વાળા ઈ ઓરડા દેખાય છે. અને તેદી દલુચંદ શેઠે કીધું કે ઈ જ તમારું ઝૂંપડું છે મારું. તમે આટલું માનશો નહીં, તમે ત્યાં જાઓ. અને ચારણને પરાણે ત્યાં મોકલ્યા. અને ઈ ઓરડામાં ઈ ઊંચી પડથાર છે, આ ચારણ ચડતો ચારે બાજુ નજર કરતો જાય છે. હાથ ભેહું બેઠી છે, એક ઘોડી ઊભી છે. ઈ જાતવાન ઘોડીને જોઈ, હાથ ભેહુંને જોયું, અને 2 બળદ છે. અને ઈ ફળિયામાં નજર કરતો ઈ ચારણ છે ઈ ધીરો ઊંચી પડથાર ચડ્યો. ઈ વખતે એમના પત્ની આ દેવલમાં છે બારા નીકળ્યા અને આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ. ઓહો, ચારણને કહે છે કે તમારી આ હાલત, જે કપડે ગયા હતા એના ઈ જ કપડે પાછા આવ્યા, આટલા બધા કપડા મેલા, અને આવી હાલત કેમ થઈ ગઈ છે? અને તેદી એ હરસુર ચારણ છે ને એને એટલું કીધું કે આ હાલત તો મને જસદણના રાજા આલા ખાચરે કરી છે.
પણ તમારી હાલત આવી કેમ? આ નવા ઓરડા, હાથ હાથ ભેહું ફળિયામાં બાંધી, જાચવાન ઘોડી છે, 2 બળદો ઊભા છે, અને આવા નવા ઓરડા, આ બધી પરિસ્થિતિ કાંઈ મને ખબર પડતી નથી. અને તેથી દલુચંદ શેઠ વાણિયો છે એ ત્યાં આવી ગયો તો ને એટલું કીધું તું કે બાપ ચારણ, કાંઈ વેમમાં રહેતો નહીં, પણ તારી હાલત જે રીતે આલા ખાચરે કરી છે ને, અને આજે તને તારા ઓરડાઓ દેખાય છે ને ઝૂંપડીની જગ્યાએ, ઈ પણ આલા ખાચરે જ બનાવી દીધા છે. આ ભેહું પણ આલા ખાચરે બાંધી દીધી છે, આ ઘોડી પણ આલા ખાચરે બાંધી દીધી છે, આ બળદો પણ બાંધી દીધા છે, એને જમીન પણ તને આપી દીધી છે. હે કે આ બધા આલા ખાચરના પ્રતાપ છે. અને તેથી ઈ હરહુર ને એમ કહેવાય છે કે આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ હતી ને હરહુર ચારણ છે ઈ રોતો રોતો એટલું બોલ્યો કે બાપ, હે ખાચર, હે આલા ખાચર, હું તો તને ઠેઠથી ન બોલવાનું બોલતો આવ્યો, પણ તે મને 6 મહિના જેલમાં રાખી અને અહીંયા મને એમ કહેવાય છે કે જે જરૂર નહોતી ઈએ આપી દીધું, એટલું આપી દીધું છે બાપ. હું તો તને એવું માનતો હતો કે આને કરણનો અવતાર શું કામ કે છે લોકો, કરણનો બિરુદ શા માટે મળ્યું, કોણે આવું બિરુદ આપી દીધું, ઈ હું વિચાર કરતો હતો. પણ બાપ, હકીકતમાં તું કરણનો અવતાર છો. ઈ દુષ્કાળમાં ઈ હરહુર ચારણને એમ કહેવાય છે કે નવા 4 ઓરડા બનાવી દીધા હતા, હાથ હાથ ભેહું એના આંગણે બાંધી દીધી હતી, જાચવાન ઘોડી બાંધી દીધી હતી, અને જમીન પણ આપી હતી. જમીનને ખેડવા માટે બળદો પણ આપ્યા હતા. એટલું નહીં, પણ એમ કહેવાય છે કે આલા ખાચરે એ હરહુર ચારણની દીકરીને પરણાવી પણ દીધી હતી ભાઈ. ઈ આલો ખાચર અને એવો દાતાર, એની તો વાતું કરી એટલી ઓછી છે, જેટલી વાતું કરીએ એટલી એની ઓછી છે. પણ એનો ન્યાય કેવો હોય, શૂરવીર પણ એવો, અને ભક્તિ પણ એનામાં એટલી, દાતારી પણ એટલી, પણ એનો ન્યાય કેવો હોય. કાઠી દરબાર હતો આલો ખાચર, અને એનો ન્યાય એટલે એમાં બીજું કાંઈ ઘટે નહીં ભાઈઓ, એવો ન્યાય. એમાં એકવાર ઘટના એવી બનેલી કે ગામના જે નગર શેઠ છે એને બ્રાહ્મણની થોડીક જમીન દબાવેલી ભાઈ. જ્યારે બ્રાહ્મણનું ઘર હતું અને એની બાજુમાં જ આ નગર શેઠનું ઘર, એટલે નગર શેઠને જ્યારે નવું મકાન બનાવવું હતું ત્યારે આ બ્રાહ્મણની થોડીક જમીન દબાવી અને બ્રાહ્મણની જમીનમાં પોતાની દિવાલનો એમ કહેવાય છે કે પાયો નાખીને દિવાલ ચણી લીધી. એ વખતે નગર શેઠની ફરિયાદ લઈ અને બ્રાહ્મણ છે એ આપા આલા ખાચર પાસે જઈ અને એટલું કીધું કે બ્રાહ્મણ છું હું, અને મારી જમીન છે એ નગર શેઠે દબાવી છે, મારા ફળિયામાં એને દિવાલ નાખી છે, મારી થોડીક ધરતી દબાવી દીધી છે. અને તેથી આપા આલા ખાચરે એટલું કીધું કે તમારી પાસે કઈ સબૂત છે કે હા બાપા, મારો જે જૂનું મકાન હતું અને આડી દિવાલ હતી એનો પાયો હજી ઊંડેથી નીકળશે. હે કે હા, એનો પાયો અત્યારે એના ફળિયામાં નીકળશે. એમ કે હા, કે હાલો ત્યાં જવું છે. અને આપા આલા ખાચર એમની સાથે એના માણસો અને આ બ્રાહ્મણને લઈ અને એને ઘેરે જઈ અને નગર શેઠને બોલાવીને કીધું કે બાપા, તમે આ બ્રાહ્મણની જમીન દબાવી છે? કે ના બાપા, હું શું કામ દબાવું, મારે શું જરૂર છે કે હું આ બ્રાહ્મણની જમીન દબાવું? એમ કે હા. અને કીધું વાણિયાને કીધું કે તમે હવે નિરાતે બેહો, તમે જમીન દબાવી છે કે નહીં એ અમે જોઈ લેવું. અને બ્રાહ્મણને કીધું કે આવો, તમારી જમીન ક્યાં સુધી હતી બતાવો. અને એ વાણિયાના ફળિયાની અંદર, નગર શેઠના ફળિયાની અંદર જઈ અને કીધું કે આટલી જમીન મારી દબાવેલી છે, અને અહીંયા ખોદો, અહીંયા મારી જૂની દિવાલનો પાયો નીકળશે. અને ત્યાં ખોદ્યું એટલે એ પાયો નીકળ્યો. અને તેથી આલા ખાચરે એ નગર શેઠને બોલાવીને કીધું હતું કે બાપા, આ બ્રાહ્મણનો પાયો તો અહીંયા નીકળ્યો,
અને તેથી વાણિયાએ કીધું કે બાપા તો કંઈક ભૂલ થઈ ગઈ છે, બાકી હું કાંઈ વાળી થોડો લઉં, કોઈની જમીન થોડો દબાવી દઉં. એમ કે હા, કે ઘડી કાંઈ ઊભા રહ્યો. અને જે લોકો ખોદતા હતા એને કીધું કે પાયો જ્યાં સુધી નીકળે ત્યાં સુધી ખોદો. અને ખોદ્યા જ કર્યા અને પાયોના પાણા તો પૂરા થઈ ગયા. પછી અંદરથી ધૂળ નીકળવા મળી. અને ત્યારે આલા ખાચરે કીધું કે હજી ઊંડું કરો. ઈ માણસો છે એ ઊંડું કરતા જ ગયા અને એક માથોડા જેટલું ઊંડું થયું. ત્યારે એમ કહેવાય છે કે નગર શેઠને પકડી અને એ ખાડાની અંદર નાખી અને એની ઉપર ધૂળ વળાવી દીધી હતી કે તમે જો દબાવી દીધું હોય તો હવે તમે દબાઈ જાઓ. ઈ બ્રાહ્મણને ન્યાય કરી દીધો ભાઈ. અને ગામની અંદર હાહાકાર મચી ગયો કે આલા ખાચરનો ન્યાય એટલે જેવો તેવો ન હોય, જેને અન્યાય કર્યો હોય એનું મોત પાકું હોય. ઈ વાણિયાને મારી નાખ્યા પછી તો લોકો થથડવા માંડ્યા. એવો ન્યાય, અજોડ ન્યાય કર્યો ભાઈ. અને પછી એક બીજી પણ ઘટના એવી બની કે એક ગામનો યુવાન છે એ એક વૃક્ષની ઉપર ચડી અને જે ગામની બેન દીકરીઓ પાણી છેડે પાણી ભરવા માટે જાય એની સામે નબળી નજર કરતી હતી. એ દીકરીઓની સામે આ યુવાન છે એ વૃક્ષ ઉપર ચડી અને નબળી નજર કરે. અને એમાં એકવાર આલા ખાચરને નીકળવું અને ખબર પડી ગઈ કે આની નજર છે એ નબળી છે દીકરીઓની ઉપર. એટલે યુવાનને હેઠો ઉતાર્યો કે ભાઈ હેઠો ઉતર્યો, હાથ જોડ્યા કે બોલો બાપુ. કે ભાઈ ઉપર કેમ ચડ્યો? કે બસ બાપા હું તો ઉપર ચડી અને જોતો તો કે મારા માલઢોર ક્યાંય આસપાસ છે. અને આલા ખાચરને ખબર હતી કે આને ઘેરે માલઢોર નથી અને આ તો રૂપિયા વાળાનો દીકરો છે, થોડોક માલદાર છે. અને કીધું કે તને કાંઈ દેખાણો કે નહીં? અને તેથી એને પકડી અને એની બંને આંખો છે એ આલા ખાચરે એમ કહેવાય છે કે તરત જ કમરમાંથી ચાકુ કાઢી અને એ યુવાનની બંને આંખો કાઢી લીધી કે લે હવે તને કોઈ દી કાંઈ નહીં દેખાય. અને આજ પછી જસદણના રાજમાં કોઈ પણ બેન દીકરી ઉપર નબળી નજર કરશે તો એની હાલત ઈ જ થશે. એટલે કોઈ કોઈની જમીન ન દબાવી શકે, કોઈ બેન દીકરીની સામે નબળી નજર ન કરી શકે. એટલું તો થયું. અને પછી બીજી તો એક કંપાવી નાખે એવી ઘટના બની ભાઈ કે જે આપા આલા ખાચર છે એના સગા મામા ઈ ઘોડા ઉપર બેહી અને નીકળેલા ભાઈ. આમ બરાબર જેઠ મહિનાનો વરસાદ વરહવાનો ટાણું થયું હોય અને હમણાં વરસાદ વર્હો કે વરહ છે એવું આમ ટાણું થઈ ગયું, જાણે આડો ગાજવા મીડ્યો હોય ભાઈ. એવો વરસાદની એલી મંડાવવાની તૈયારી થઈ છે આબમાં. અને ખેડૂતો છે એ પોતપોતાના ખળા છે એકદમ પલ્લી ન જાય એટલા માટે એ મીડા ભેગા કરવા પોતપોતાના દાણા છે એ પોતપોતાની મોલાયતું છે એકદમ ભેગા મંડેલા કરવા. અને એમાં એક કણબી પટેલ એ બંને જણા પતિ પત્ની છે એ એમ કહેવાય છે કે ખંભાળીથી એ ખપાળી લઈ અને પોતાનું ખળું ભેગું કરી અને એને એકદમ ઘરે પગાડવાની તૈયારી કરે છે. બાજરાના ડુંડાઓ છે એ ભેગા કરે છે. અને એ વખતે આપા આલા ખાચરના સગા મામા એ ત્યાંથી ઘોડો લઈ અને હોકો પીતા પીતા નીકળ્યા ને હોકો ઓલાઈ ગયો. એટલે તરત જ આને આ જે ખળું લેતો તો એને બોલાવ્યો કે ભાઈ અહીંયા આવ. એટલે આ તો રાજનું મોહાળ ભાઈ, આપા આલા ખાચર અને એના મામા, એટલે જાવું જ પડે. અને ખેડૂત જઈને બે હાથ જોડ્યા બોલો બાપા કે મને એકદમ આ હોકો હળગાવવા માટે વ્યવસ્થા કરી દે. હે કે હોકો હળગાવવા માટે વ્યવસ્થા કરી દે જલ્દી. એટલે કીધું કે બાપુ થોડોક સમય ખાલી તમે અહીંયા બેહો અને બિરાજો, આ ખાટલે બેહો ને ત્યાં હું જલ્દી આ મારી ખપાળીથી એકદમ આ બાજરાના ડુંડા ભેગા કરી અને ઢાંકી દઉં ને પછી હું તમને બધી વ્યવસ્થા કરી દઈશ. હે કે પછી હું બધી વ્યવસ્થા કરી દઈશ.
અરે કે ત્યાં સુધી મારે થોડો સમય છે કે બાપા મારી ઉપર છે ને આ વરસાદ છે ને હમણાં આવશે તો મારી બધી મોલાત બગાડશે, મારો આ બાજરો પલાળશે, બાજરાના ડુંડા પલળી જાય તો હું આખું વરહ હારી જાય. બાપુ ઘડીક વાર બેહો ને ત્યાં હું મારા બાજરાના આ ડુંડાઓ છે એ ભેગા કરીને ઢાંકી દઉં અને પછી તમને બધી વ્યવસ્થા કરી દઉં હોકો હળગાવવા માટે. અને ત્યારે ઈ મામા છે એટલું કહે છે કે તારી ખંપાળી તો બહુ મજબૂત લાગે, સીસમના લાકડાની લાગે. હવે જલ્દી ઈ ખંપાળીના દાંતા લાવ અને ઈ દાંતાના દેતવા પાડી દે મારા હોંકામાં નાખ. ઈ દેતવો એનો બહુ હારો પડશે. અરે કે બાપા મારી ઉપર વરસાદ મંડાણો ને હું ખપાળી વગર કેવી રીતે મારા ડુંડાઓ ભેગા કરી શકીશ? કે નહીં, મેં કીધું એટલું કરવાનું છે કે તારે હવે મરવાનું છે? આપા આલા ખાચરના મામાએ એટલો શબ્દ કીધો કે મેં કીધું એમ કરવાનું છે કે મરવું છે? અને તેથી ખેડૂત છે એ થર થર ધ્રુજતો પોતાની જે ખપાળી હતી ખપાળીના દાંતાઓ કાઢી અને એને હળગાવી અને એના દાંતાઓ છે એ એના દેતવાઓ પાડી અને દેતવાઓ એના ઓકામાં નાખ્યા અને મામા નીકળી ગયા. અને આ બાજુ જેમ અહાડનો વરસાદ છે એ હુપડાની ધારે વરહે એમ મંડ્યો વરહવા ભાઈઓ ચડ્યા આહાડી વાદળા કાળા દોવળા અંબરે ચોકે દર્શન હોત રાધી માથે ઈ ઉતર્યા દરાર ત્યાં તો જીંગોરા મોરોલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર વ્રહંડેરા ઇન્દ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા ઇલોળ નગા વાળા ધક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા ગાળા માથે જળા દળા ફેરવ્યા ngટોળ અને વરસાદ મંડાણો અને બધોય બાજરો છે એ આ ખેડૂનો પલળી ગયો ભાઈ. બધોય બાજરો પલળી ગયો, આખું વરસ છે એ પોતે હારી ગયો. પણ આ તો રાજના આલા ખાચરના હગા મામાએ પોતાની હારે આવું કર્યું હતું, પછી રાજમાં ફરિયાદ કરવાની ક્યાં રહી? રાજમાં કેવી રીતે ફરિયાદ કરવી? ફરિયાદ થાય નહીં. પણ સમય ગયો અને બધાય ખેડૂ પોતપોતાનો કર છે એ મહારાજાને દેવા માટે જાય. કર બહુ ઓછો કરી લીધેલો અને પછી જ્યારે જોયું ત્યારે ખબર પડી કે આ એક ખેડૂત છે એ કર દેવા માટે આવ્યો નથી. એને એટલી બધી શું ગરીબાઈ છે કે કર ન દઈ શક્યો. એને કઈ જરૂર હોય તો કંઈક આપો અને એ ખેડૂતને અહીં બોલાવો. એને શું તકલીફ છે? આલા ખાચરે કીધું કે ખેડૂતને બોલાવો અને આ પટેલને બોલાવવામાં આવ્યો અને કીધું તમે કર નથી ભર્યો, એનું કારણ શું? અને તેથી એ ખેડૂની આંખમાંથી આહુડાની ધાર થઈ અને એટલું કીધું કે બાપુ હું આ વરહ હારી ગયો. હે કે હું આ વરહ હારી ગયો છું બાપુ, હું તમને આ કર નહીં દઈ શકું. હે કે હા, કે તારે તો બાજરો તો બહુ હારો થયો તો, મેં તારી મોલાત જોઈતી અને તું એમ કે છો કે વરહ હારી ગયો? કે બાપુ ઈ બાજરાના બધાય ડુંડા છે ને ઈ પલળી ગયા છે. હે કે પલળી ગયું છે બાપુ? અરે કે ભલા માણા, ઈ તને ખબર હતી કે વરસાદ આવવાનો છે તો ડુંડાઓ ભેગા કેમ ન કરી લીધા? ઢાંકી કેમ ન દીધું? અને તે દી નહોતું કેવું છતાંય કહેવાય ગયું કે બાપુ તમારા મામા ત્યાંથી હોકો પીતા પીતા નીકળ્યા હતા ને એનો હોકો ઉલાઈ ગયો અને મારી ખંપાળીના દાંતાના દેતવા બનાવીને એના હોકામાં નાખ્યા હતા બાપુ. એટલે ખંપાળી વગર મારા ડુંડા ભેગા કરવાના રહી ગયા, એમાં સમય પસાર થઈ ગયો અને વરસાદ આવી ગયો અને હું આખું વરહ હારી ગયો. અને એ તો રાજના મામા છે, એને અમારાથી થોડું કઈ કહેવાય, નહીતર તો એ ઘડીકમાં અમારા ધડથી મસ્તક જુદા કરે બાપુ. પણ અમે જીવીએ છીએ એ જ અમારી માટે મોટી વાત છે. આવતા વર્ષે પાછું રળી લઈશું. અને તેથી આલા ખાચરના એમ કહેવાય છે કે એક એક રૂવાડા છે એ આમ બેઠા થઈ ગયેલા ભાઈઓ. અને એટલું કીધું કે મામાએ તમારી ખંપાળીના દાંતાના હળગાવી અને દેવતા બનાવીને હોકો પીધો? કે હા, કે બોલાવો મામાને. અને મામાને બોલાવવામાં આવ્યા અને મામાને પ્રશ્ન કર્યો ભાઈ આલા ખાચરે કે મામા તમે આ ખેડૂતની
ખંપાળીના દાતાના દેતવા કરીને ઓકો પીધો કે હા કે એનું બાજરાનું ખળું પલળી જાય એમ હતું, એ ખબર નહોતી કે પલળી જાય તો પલળી જાય, એમાં હું શું કરું, બાકી ઓકો તો પીવો પડે. એમ કે હા કે તમને એ ખંપાળીના દાતાના દેતવા બહુ ગમે ને, કે હા કે અહીં દિવાલે ઉભા રહ્યો અને દિવાલે ઉભા રાખ્યા અને એક લુહારને બોલાવવામાં આવ્યો અને એને કીધું કે ખંપાળીના દાતા બનાવો. ખંપાળીમાં દાતા કેટલા આવે કે 6, કે જલ્દી બનાવો અણીવાળા. અને 6 દાતાઓ બનાવ્યા અને પછી એ આપા આલા ખાચરે પોતાના સૈનિકોને કીધું કે મામાને દિવાલ હારે હજડ થોભી રાખો અને લુહારને કીધું કે આ 6 ખંપાળીના જે દાતા છે ને એ મામાની છાતીમાં ધરબી દે. અને રાજ હુકમ કરે પછી બધું કરવું જ પડે. પોતાના હગા મામાના કાળજામાં એમ કહેવાય છે કે આપા આલા ખાચરે એક ખેડૂતના ન્યાય માટે ઈ 6 ઈ જે ખંપાળીના દાતા હતા ને છાતીમાં ધરબી દીધા હતા. અને તેથી જસદણમાં હાહાકાર થઈ ગયો તો કે પ્રજાના સુખ માટે, એના ન્યાય માટે આ રાજા છે એ હગા મામાને જો મારી શકતો હોય તો એના રાજમાં કોઈ દી કાંઈ નબળું કરાય નહીં. અને પછી તો એનું રાજ છે એ રામ રાજ્ય જેવું હાલતું હતું. અને એમાં એકવાર રતનદાન નામનો એમ કહેવાય છે કે બારોટ છે એ રાજમાં આવ્યો ભાઈ. એ રતનદાન નામનો એ બારોટ એ રાજમાં આવ્યો અને અનેક રજવાડાઓની વાતો કરી, અનેક દાતાર માણસોની વાતો કરી, શૂરવીરોની વાતો કરી. અને એ વખતે આલા ખાચરને થોડુંક પોતાની જાત ઉપર અભિમાન આવ્યું અને બારોટને એટલું કીધું કે બારોટ, બીજાના જ ગુણગાન શું કામ ગાયા કરો છો? અહીંયા આલો ખાચર બેઠો છે અને મારા જેવો દાનેશ્વરી દીવો લઈને ગોતવા જાશો ને તોય ક્યાંય જડશે નહીં. હે કે મારા જેવો દાનેશ્વરી દીવો લઈને ગોતવા જાહો તો ક્યાંય જડશે નહીં. એ પોતાના એમ કહેવાય છે કે આલા ખાચરે વખાણ કર્યા. અને તેદી એ બારોટે એટલું કીધું તું કે ભલા માણા, આ ભારતની ધરતી છે અને આ ધરતીમાં અનેક તારી જેવા આવ્યા ને અનેક તારી જેવા વિયાઈ ગયા. બાકી અભિમાન કરવાનું છોડી દે. આ ધરતી માનો ખોળો તો ગરવો છે અને એમાં એકને ભૂલાવો એવા અનેક અણમોલ રત્નો છે ને એ આ ધરતીમાં પાકે છે. આ ધરાને માથે તો કંઈક તારી જેવા આલા રમી ગયા ને કંઈક રમશે, માટે અહંકાર છોડી દે. બારોટે સાચી વાત કરી. અને એ વખતે એમ કહેવાય છે કે આલા ખાચરને આમ રૂવાડા બેઠા થઈ ગયા ને આંખ લાલ થઈ ગઈ અને થોડો ક્રોધ આવ્યો કે મને આવું કહી દીધું, અહંકાર છોડો એમ. અને ત્યારે આલા ખાચર એમ કહે છે કે બારોટજી, આ આલો ખાચર છે ને ઈ તો માથું ઉતારીને આપી દે હો. અને માથું ઉતારવું ને ઈ કાંઈ છોકરાની રમતું નથી. એટલે એવું મનમાંથી તમે તમારો ફાંકો કાઢી નાખજો. અને જો આ ધરા માથે દાતારના દીવા થતા હોય ને તો જાવ અને કોઈનું માથું ઉતારીને લેતા હોય એવો મરદ મુછાળો, માથું ઉતારી દે એવો મરદ મુછાળો ક્યાંકથી ગોતી લાવો. અને તેથી બારોટજી છે એને કહુંબોય ન કર્યો. અને રતનદાન નામનો એ બારોટ છે એ ઊભો થઈ ગયો અને વચન આપીને ગયો કે ન હોય તો નભે નહીં. માથું આપે એવો દાતાર હું તમારી હામો લાવીને મૂકી દઈશ એમ કઈ નીકળી ગયો ભાઈ. અને ગામડે ગામડું એ બારોટ છે એ મળ્યો ખૂંદવા. અને ગુજરાતની ધરતી છે એ ગુજરાત પરગણું છે. એ પરગણાના ગામડે ગામડા ખૂંદતો એ દિયોદરના પાદરમાં આવ્યો ભાઈ રતનદાન બારોટો. એ દિયોદરના પાદરમાં આવ્યો અને ચાંદોજી વાઘેલા નામના એ રાજા અને એકડે ઠાઈટ કચેરી બેઠેલી અને ડાયરો જામ્યો છે અને દુહાઓની રમઝટ થાય છે. કવિઓ બેઠા છે અને હામાં
કહુંબા લેવાય છે, મારા હમ તારા હમ, મારા હમ તારા હમ કરી કરી અને હામાં હામાં કહુંબા લેવાતા હતા. અને એવે વખતે આ રતનદાનજી બારોટને ત્યાં જઈને ઊભું રહેવું અને બારોટજીને એમ કહેવાય છે કે મોંઘેરા માન આપ્યા. ચાંદાજી વાઘેલાએ કીધું પધારો પધારો કવિવર, તમે અહીં ક્યાંથી પધારો? કે નહીં, એમ નહીં આવું, કે નહીં કહુંબો કરો. કે એમ કહુંબા નો થાય, પેલા વચન આપવું પડે અને વિચારીને વચન આપજે તો કહુંબો લેવા માટે બેહું. કે એ બધું તમારા વચનનું થઈ જાહે, વિચારવાનું ન હોય. તમને વચન આપ્યું, ચાંદોજી વાઘેલા કહે છે ભાઈઓ, વચન આપ્યું કે વિચારી લેજે. ઓ કે વિચારી લીધું છે, જાઓ તમે જે વચન માંગશો એ આપીશ, પણ એકવાર મારી સામે બેહી અને કહુંબો કરો. અને રતનદાન બારોટે કહુંબો કર્યો અને પછી ચાંદોજી વાઘેલા કહે છે કે માંગો કવિવર. અને તેદી કીધું તારું માથું જોવે છે. એટલે તરત જ પોતાના કમરની અંદરથી એમ કહેવાય છે કે છમછેર કાઢી ચાંદાજી વાઘેલાએ અને કીધું કે લ્યો હું તમને માથું ઉતારીને આપું છું. અને તેદી રતનદાન બારોટ એટલું બોલ્યો તો કે અત્યારે નહીં, પણ જસદણથી આલા ખાચરને તેડાવવાના છે અને એની સામે તમારે મને મસ્તકનું દાન આપવાનું છે. અને એ સંદેશાઓ છે, એમ કહેવાય છે કે આલા ખાચરને ત્યાં જસદણમાં ગયો સંદેશો ભાઈ, અને જસદણથી આલા ખાચર આવ્યા. અને પછી ચાંદાજી વાઘેલા છે એને તરવાર છે એ બારોટના હાથમાં આપી ભાઈ. રતનદાન બારોટના હાથમાં તરવાર આપીને કીધું કે લ્યો મેં માથાનું દાન આપ્યું, ઉતારી લ્યો માથું. અને રતનદાન બારોટ છે એ જ્યારે ચાંદોજી વાઘેલાનો એમ કહેવાય છે કે મસ્તક ઉતારવા માટે જાય છે ને, તેદી આપા આલા ખાચર દોડી અને હાથ પકડી લીધો તો ભલા માણા ન હોય તો નભે નહીં. મારી કરતા તે હારા હારા દાનેશ્વરી પડ્યા છે, જે માથાના દાન આપે. માની ગયો બારોટ, તને માની ગયો. ધન છે બારોટ અને ધન છે એ ચાંદોજી વાઘેલા, રંગ છે તમને. ઈ જસદણના આલા ખાચરે એના વખાણ કર્યા પછી એમ કહેવાય છે કે બારોટજી છે ઈ જ વખતે આલા ખાચર સાંભળે એમ એક દુહો બોલ્યા હતા ભાઈઓ. તેથી દુહો બોલ્યા, દીધો પુતા તણા કવિયા હાથ કોલ, બળ રાજારો બોલ, છુપો પડ્યો ચાંદડા. એ દુહો એમ કહેવાય છે કે કવિરાજ બોલ્યા. અને પછી તો પોતાનું દરેક જાતનું અભિમાન ઉતરી ગયું અને સંત જેવું જીવન થઈ ગયું આલા ખાચરનું ભાઈ. બસ ભક્તિ કરવી, હાથમાં માળા ફરતી હોય, તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર. અને પછી પોતાના દીકરી જાહબાઈ યુવાન થયા અને એને એમ કહેવાય છે કે પાંચાળની ધરતીનું એ મોઢુકા નામનું ગામ, અને ત્યાં અમરા દાંધલને ઘેરે એ પોતાની દીકરીને જાહબાઈને પરણાવ્યા. પછી ઘટના એવી બની કે દીકરી બા તો આ રજવાડામાં મોટા થયેલા, અને એમ કહેવાય છે કે બરાબર બપોરનો સમય છે ભાઈ, અને આમ તડકો નીકળેલો છે. અને એવા બપોરના સમયે એમ કહેવાય છે કે આ જાહબાઈ છે આપા આલા ખાચરની દીકરી પોતાના સાસરીએ મોઢુકા ગામે ઈ અમરા ધાંધલની સામે ધીરે ધીરે હાલી આવે છે. અને અમરા ધાંધલે એટલું કીધું કે લ્યો જરાક પાણીનો લોટો ભરી દ્યો. હે કે હા, જરાક પાણીનો લોટો ભરી દ્યો. અને તેદી રજવાડામાં મોટી થયેલી આ દીકરી એને થોડુંક આકરું લાગ્યું કે એક નાનકડી એવી ગામડીનો ધણી અને મને પાણીનો લોટો ભરવાનું કે પોતાથી સહન ન થયું. ભલે પોતાનો પતિ હતો પણ છતાંય સહન ન થયું. એમ લાગ્યું કે હું તો મોટા કેટલા 84 ગામના ધણી છે એની દીકરી છું, અને આ મને પાણીનો લોટો ભરવાનું કે. અને ત્યારે એમ કહેવાય છે કે આલા ખાચરના દીકરી જાહબાઈએ એટલું કીધું કે કામવાળી આજે છે નહીં, તમારી જાતે પાણી પી લેજો. એમ કહીને ઓરડામાં વયા ગયા. અને અહીંયા તો ભાઈ છમ 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 રૂવાડા બેઠા થઈ ગયા કાઠીના. અમરા ધાંધલના રૂવાડા બેઠા થઈ ગયા કે આટલું બધું અભિમાન.
પણ મોટા ઘરની દીકરી છે અને એ દીકરીનો બાપ હાલો ખાચરસો સાધુ જેવો માણસ છે, એની આબરૂ મારે કઢાય નહીં, માટે છાનું મનું રહેવાય. અને પછી એમ કહેવાય છે કે ક્યારેય એના ઓરડામાં એને મળ્યા નથી. અને 4 દિવસ ઉપરથી વીતી ગયા અને ચોથા દિવસે ત્યાં જઈ અને જાહબાઈને અમરા ધાંધલ એટલું કહે છે કે તમે એક પિયરમાં આટો દઈ આવો, વેલડું તૈયાર છે, તમે ત્યાં બેસી જાઓ અને પિયરમાં જઈ આવો, હું પાછળ પાછળ આવું છું ઘોડી લઈને. અને વેલડામાં જાહબાઈ છે એ પિયર જવા માટે નીકળ્યા અને વેલડું છે એમ કહેવાય છે કે જસદણના પાદરમાં આવ્યું. એ વખતે આ અમરો ધાંધલ છે એ ત્યાંથી પાછા વળી ગયા. ત્યારે આ જાહબાઈ એટલું કહે છે કે તમારે ત્યાં નથી આવવું? કે નહીં, મારે નથી આવવું એમ કરીને પાછા વળી ગયા. અને દીકરી છે એ ઘરે આવે છે અને ઘરે આવી પણ થોડીક ઉદાસ હતી, કારણ કે પોતાના પતિની સાથે આવો આખો બનાવ બન્યો છે, એકબીજા બોલતા નથી. એટલે માં છે એ રાજપૂતાણી એટલું બોલે છે કે બેટા તારો ચહેરો કાંઈક ઉદાસ ઉદાસ લાગે છે, શું થયું છે? અને ત્યારે વાત કરી કે હું તો 84 ગામડાનો ધણી આપા આલા ખાચરની દીકરી છું અને એણે મને પાણી ભરવાનું ચીંધ્યું, હું એને કઈ પાણી ભરી દેતી છું? અને ત્યાં તો એ રાજપૂતાણીને આમ રૂવાડા બેઠા થઈ ગયા કે આ દીકરીએ જે કર્યું છે એ ખોટું કર્યું છે, પણ અત્યારે એને શાંત પડી જવા દેવી પડશે. અને કીધું કે ઠાકર હવ હારાવાના કરશે બેટા, કે ઈ તો આયા જસદણના પાદર સુધી તમારા જમાઈ આવ્યા હતા, ઈ મારી હારે બોલતા નથી ને એટલે પાછા વળી ગયા. હે કે હા, કે બધું ઠાકર હારાવાના કરશે બેટા, ઉપાધિ ન કરતી. અને પછી દિવસો ઉપર દિવસો વીતવા મળ્યા અને લાંબો સમય થયો એટલે આપા આલા ખાચરને કાંઈક શંકા પડી કે દીકરી ઘણા સમયથી પિયરમાં છે, કાંઈક હોવું જોઈએ. એટલે પોતાના પત્નીને કાઠિયાણીને બોલાવીને કીધું કે શું છે? અને કાઠિયાણીએ બધી વાત કરી કે દીકરીથી થોડીક ભૂલ થઈ છે, પણ એને હવે સમજાવે કોણ? કારણ કે આ રાજમાં મોટી થઈ છે. કે શું ભૂલ થઈ છે? કે એના પતિ અમરા ધાંધલે પાણીનો લોટો ભરવાનું કીધું અને દીકરીએ પાણીનો લોટો આપ્યો નહીં, એને કોઈ કામ ચીંધ્યું, એનાથી થોડીક તકલીફ થઈ છે. થોડુંક પોતાની જાતનું એને થોડુંક અભિમાન આવ્યું છે આ રજવાડાનું. હે કે હા, કે કાંઈ વાંધો નહીં, બધું થઈ જશે. અને એમ કહેવાય છે કે માણસને મોકલ્યો ભાઈ કે મોઢીકા ગામે જાઓ અને જે અમરા ધાંધલ છે એને કહો કે તમારા સસરા એટલે કે તમારા મામા તમને જલ્દી રાજમાં બોલાવે છે. અને અહીંયા સંદેશ મળતાની સાથે એમ કહેવાય છે કે ધ્રુજી ગયો ભાઈ અમરો ધાંધલો કે હા 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 હા, હવે નહીં જાવ ને તો આ મેટર છે એ થોડીક મોટી થઈ જાય, વધી જાય વાત. એના કરતા હવે જે થવું હોય તે થાય, કારણ કે આ તો જસદણના આલા ખાચર છે અને એની દીકરી સાથે આવો અણબનાવ બન્યો છે, આવું થયું છે. એટલે હવે આનું પરિણામ શું આવશે એ કઈ નક્કી નહીં, એવું વિચારી અને પોતે એમ કહેવાય છે કે ગયા. અને જ્યારે જસદણના દરબારની અંદર એમ કહેવાય છે કે દાખલ થાય છે, ઈ અમરા ધાંધલ જ્યારે દાખલ થયા એ વખતે એટલું મોંઘેરું માન આપ્યું ભાઈ, એની વાત જવા દો. ત્યારે અમરા ધાંધલને ખબર પડી ગઈ કે મામાને કોઈ જાતની એની દીકરી પ્રત્યે મારી ઉપર રીહ નથી, એટલે શાંતિનો શ્વાસ લીધો. અને પછી મામા એટલે કે આપા આલા ખાચર એમ કહે છે કે બેટા થયું છે શું? અને વાત કરી કે આવી બધી ઘટના બની છે, કે કાંઈ વાંધો નહીં, તારે હું કહું એટલું જ કરવાનું છે ને. એને આખી વાત કરી કે તારે હવે આટલું કરવાનું છે
અને ત્યારે કહે છે કે મામા ઈ મારાથી નહીં થઈ શકે હો. તમે મારા સસરા છો, તમે મારા મામા છો, વડીલ છો, તમારું જીવન સંત જેવું છે, હું તમને એ નહીં કરવા દઉં. જોજો આલા ખાચરે એક એને વાત કરી છે કે તારે આવું કરવાનું છે. એ શું કરવાનું કીધું તું એ આગળ વાત આવશે. પણ એનો જમાઈ એટલે અમરા ધાંધલ એટલું કહે છે કે હું આ નહીં કરું. અને તેદી આલા ખાચરે એને કીધું તું કે તારા મામાના તને હવે સોગંદ છે, તારે આમ કરવું પડશે. શું કરવાનું કીધું તું કે ત્યારે આપણે જ્યારે બપોરે આપણને રોંઢો કરવા માટે બોલાવે ત્યારે ફળિયાની વચ્ચે તારા પગરખા છે ઉતારી નાખવાના છે અને ઈ પગરખા હું ઉપાડીશ, આવી વાત કરેલી. એટલે એ પગરખા ઉપાડવાની આ ના પાડતો તો જમાઈ, અને એને ગળાના હમ દઈ દીધા કે તારે આવું કરવું જ પડશે. અને પછી તો બપોરનું ટાણું થયું અને જમવા માટે બોલાવ્યા. અને મામો અને ભાણેજ છે એ ધીરા ધીરા એમ કહેવાય છે કે મેડી ઉપરથી ડગલા માંડતા માંડતા ઉતરે છે. અને આ જાહબાઈ છે એ વિચાર કરે છે કે મારા પતિને અહીંયા બોલાવવામાં આવ્યા છે એટલે અમારે બંને જણાની વચ્ચે જે કાંઈ અણબનાવ બન્યો છે એની જ આ વાત હશે. એટલે બંને જણાના ચહેરાઓ કેવા છે અને શું થયું છે એવું જાણવા માટે એક ઉપરની બારીથી જાહબાઈ છે એ જોતા હતા. અને આ બરાબર એમ કહેવાય છે કે બંને હાલીને આવ્યા અને અડધા ફળીએ પહોંચ્યા ત્યારે એને જે અમરા ધાંધલ છે, જે જાહબાઈના પતિ છે, એને પોતાના પગરખા છે એ ઉતારી નાખ્યા ને એમણે હાલવા માંડ્યા. અને આલા ખાચર છે એ પાછળ રહી ગયા ને એટલું કીધું કે હા ભાણિયા ભાઈ, તમે કેમ આ બૂટ વચ્ચે ઉતારી નાખ્યા? કે કાંઈ વાંધો નહીં, હું તો ઉતારીને ચાલ્યો જાઉં છું. કે નહીં નહીં, એમ થોડું ઉઘાડા પગે હાલવાનું હોય. કે કાંઈ વાંધો નહીં, લ્યો હું પાછા પહેરી લઉં. કે નહીં નહીં, હવે તમે પડથારે પગો, હું તમારા બૂટ લેતો આવું, હું તમારા પગરખા ઉપાડતો આવું છું એમ કહી અને ખંભે જે છાલ હતી હેઠી ઉતારી બીજા હાથમાં લઈ અને પોતાના જમાઈના પગરખા છે એ આલા ખાચરે એ હાથમાં લઈને ધીરા ધીરા ડગલા માંડ્યા. આ દ્રશ્ય છે ઈ આ જાહબાઈ જોવે છે કે ઓહો 84 ગામનો ધણી આપો આલો ખાચર ઈ પોતાના જમાઈના પગરખા ઉપાડે. અને ત્યારે આ ભાણેજ છે એ અમરા ધાંધલ છે એટલું કે છે કે મામા તમારે મારા પગરખા ન ઉપાડાય, લાવો લાવો હું લઈ લઉં. કે નહીં, કેમ ન ઉપાડાય? જે 84 ગામનો ધણી છું ને તો હું તો 84 ગામનો જ ધણી છું, પણ જે જમાઈ હોય ને એ સસરા માટે રાજા હોય, એ તો 2000 ગામડાનો ધણી કહેવાય. ભલા માણા, જમાઈ છે એ તો વિષ્ણુનું સ્વરૂપ કહેવાય, એની તો પૂજા કરવાની હોય, એના અંગૂઠા ધોઈ અને સસરાને પાણી પીવાના હોય. તમારાથી વધારે અમારે શું હોય? માટે તમારી આટલી સેવા કરવાનો મને મોકો આપો. 84 ગામડાનો ધણી આજ પોતાના જમાઈની સામે કાકળુતી કરતો જોયો અને દીકરીને એમ કહેવાય છે કે પગના અંગૂઠાથી માથાના વાળ સુધી રેમંડ ગઈ કે મેં જે કર્યું છે એ ખોટું કર્યું છે. આવડા મોટા રજવાડાનો ધણી આપો આલો ખાચર મારો બાપ, ઈ પણ જો મારા પતિના પગરખા ઉપાડતો હોય તો મેં એક પાણીના લોટામાં એને ના પાડી દીધી. બધું અભિમાન ઉતરી ગયું અને બપોરા કરી અને પછી એ ઓરડામાં આરામ કરવા માટે જાય છે. એ વખતે દીકરીની આંખમાં આહુડા હતા અને જાહબાઈએ પોતાની જનેતાને એટલું કીધું કે હવે મને જલ્દી જમવા માટે આપી દો, મારે મારા પતિની સાથે મારા ગામમાં મોઢુકા જવું છે, મારે મોડું થાય છે અને જલ્દી હવે એ વેલડું છે એ તૈયાર કરાવો. મિત્રો વિચાર કરજો, પોતાની દીકરીને એક પણ ઠપકો આપ્યા વગર બધું સમજાવી દીધું
કે પોતાના પતિની સેવા કરવાની હોય, એનું હામું ન થવાનું હોય, એક પણ શબ્દ કીધા વગર દીકરીનું અભિમાન તો ઉતારી દીધું, પણ સમાધાન કરાવી દીધું. અને દીકરીએ પોતે જ એમ કીધું કે હવે મારે સાસરિયામાં વહી જવું છે. ઈ આલો ખાતર વિચાર તો કરો, એની કેવી દાતારી હશે, કેવી ખાનદાની હશે, કેવી સુરવીરતા હશે, કેવો ન્યાય હશે. એટલે જ તો એને સંતનું બિરુદ આપવું પડે કે સંત જેવો તો હતો, પણ ભગવાન કૃષ્ણ જેવો એનો ન્યાય હતો. જીવન એ આખું સંત જેવું, અને ન્યાય છે એ ભગવાન કૃષ્ણ જેવો. એટલું નહીં, પણ શૂરવીરતા છે ને એ અર્જુન જેવી, અને દાતારી છે એ કર્ણ જેવી હતી. એટલે જ કહેવું પડે કે આપણી આ ધરતીમાં રત્નો પાકે છે, ધન્ય ધરા સો રઠ બલી રમણી, જ્યાં રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા.